NEP 2020માં 21મી સદીના કૌશલ્યોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તો શું છે 4C? કમ્યુનિકેશન, કોલેબોરેશન, ક્રિટિકલ થિંકિંગ અને ક્રિએટિવિટી. ચાલો સરળ રીતે સમજીએ. પ્રસ્તાવના: 21મી સદી જ્ઞાન, ટેકનોલોજી, નવીનતા અને ઝડપી પરિવર્તનની સદી છે. આ બદલાતા યુગમાં માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન મેળવવું પૂરતું નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં વિચારવાની, સર્જન કરવાની, અસરકારક રીતે વાતચીત કરવાની અને સાથે મળીને કાર્ય કરવાની ક્ષમતા વિકસાવવી જરૂરી છે. આ દિશામાં ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 શિક્ષણને રટણ આધારિત અભિગમથી દૂર લઈ જઈ સમજ, ક્ષમતા, સર્જનાત્મકતા અને સર્વાંગી વિકાસ તરફ લઈ જવાનો પ્રયાસ કરે છે. NEP 2020માં 21મી સદીના વિવિધ કૌશલ્યોને શિક્ષણનો મહત્વપૂર્ણ ભાગ બનાવવામાં આવ્યા છે. NEP 2020 પૃષ્ઠભૂમિ: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને 29 જુલાઈ 2020ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી હતી. 3 દાયકાથી વધુ સમય પછી આવેલી આ નીતિનો ઉદ્દેશ ભારતીય શિક્ષણ વ્યવસ્થાને વધુ ગુણવત્તાયુક્ત, સમાનતાપૂર્ણ, લવચિક, સર્વાંગી અને 21મી સદીની જરૂરિયાતોને અનુરૂપ બનાવવાનો છે. નીતિમાં વિદ્યાર્થીઓને બદલાતી દુનિયા માટે તૈયાર કરવા માટે જ્ઞાન સાથે વિવિધ કૌશલ્યો અને ક્ષમતાઓના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. 4Cનો અર્થ 21મી સદીના કૌશલ્યો સમજાવવા માટે પ્રચલિત 4C ફ્રેમવર્કમાં ઇન્ટુ ક્રિટિકલ થિંકિંગ, વિવેચનાત્મક વિચારસરણી, ક્રિએટિવિટી, સર્જનાત્મકતા, કમ્યુનિકેશન, સંદેશાવ્યવહાર અને કોલેબોરેશન, સહયોગ નો સમાવેશ થાય છે. આ ચારેય કૌશલ્યો વિદ્યાર્થીને માત્ર પરીક્ષામાં સફળ થવા માટે નહીં, પરંતુ જીવન, ઉચ્ચ શિક્ષણ, કાર્યક્ષેત્ર અને સમાજમાં અસરકારક રીતે કાર્ય કરવા માટે તૈયાર કરે છે. ક્રિટિકલ થિંકિંગ, વિવેચનાત્મક વિચારસરણી. ક્રિટિકલ થિંકિંગ એટલે કોઈ માહિતી કે સમસ્યાને આંખ બંધ કરીને સ્વીકારવાને બદલે તેનું વિશ્લેષણ, તર્ક અને પુરાવાના આધારે વિચાર કરીને યોગ્ય નિષ્કર્ષ પર પહોંચવાની ક્ષમતા. NEP 2020 રટણ આધારિત શિક્ષણને ઘટાડીને વિદ્યાર્થીઓમાં ક્રિટિકલ થિંકિંગ, લોજિકલ રીઝનિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ જેવી ઉચ્ચ કક્ષાની વિચારશક્તિ વિકસાવવા પર ભાર મૂકે છે. ક્રિએટિવિટી, સર્જનાત્મકતા. ક્રિએટિવિટી એટલે નવા વિચારો ઉત્પન્ન કરવાની, નવી રીતથી વિચારવાની અને સમસ્યાના વૈકલ્પિક ઉકેલો શોધવાની ક્ષમતા. NEP 2020માં ક્રિએટિવિટી એન્ડ ઇનોવેટિવનેસને આવશ્યક કૌશલ્યોમાં સ્થાન આપવામાં આવ્યું છે. શિક્ષણમાં પ્રોજેક્ટ, પ્રયોગ, શોધખોળ, કલા, ડિઝાઇન અને સમસ્યા ઉકેલવા જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા વિકસાવી શકાય છે. કમ્યુનિકેશન, સંદેશાવ્યવહાર. કમ્યુનિકેશન એટલે પોતાના વિચારો, લાગણીઓ, માહિતી અને અભિપ્રાયને સ્પષ્ટ, અસરકારક અને યોગ્ય રીતે વ્યક્ત કરવાની તથા અન્ય વ્યક્તિની વાત ધ્યાનપૂર્વક સમજવાની ક્ષમતા. NEP 2020માં ઓરલ એન્ડ રિટન કમ્યુનિકેશનને મહત્વપૂર્ણ કૌશલ્ય તરીકે દર્શાવવામાં આવ્યું છે. ભાષાકીય પ્રાવીણ્ય સાથે વિદ્યાર્થીઓમાં સાંભળવા, બોલવા, વાંચવા અને લખવાની અસરકારક ક્ષમતાનો વિકાસ કરવો જરૂરી છે. કોલેબોરેશન, સહયોગ. કોલેબોરેશન એટલે અન્ય લોકો સાથે મળીને એક સામાન્ય હેતુ સિદ્ધ કરવા માટે કાર્ય કરવાની ક્ષમતા. તેમાં ટીમવર્ક, પરસ્પર આદર, જવાબદારી, સહકાર અને અન્યના વિચારોને સ્વીકારવાની ભાવનાનો સમાવેશ થાય છે. NEP 2020માં કોલેબોરેશન એન્ડ ટીમવર્કને આવશ્યક કૌશલ્યોમાં સ્થાન આપવામાં આવ્યું છે. વર્ગખંડમાં ગ્રુપ વર્ક, પ્રોજેક્ટ વર્ક, ચર્ચા અને સહકારી પ્રવૃત્તિઓ દ્વારા આ કૌશલ્ય વિકસાવી શકાય છે. 4C અને શિક્ષણ પદ્ધતિ. 4C કૌશલ્યો વિકસાવવા માટે શિક્ષણ માત્ર વ્યાખ્યાન આધારિત ન રહેવું જોઈએ. ચર્ચા પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ, સમસ્યા ઉકેલ પદ્ધતિ, પ્રયોગશાળા પદ્ધતિ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, સહકારી શિક્ષણ અને શોધ આધારિત શિક્ષણ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે. આવી પદ્ધતિઓ વિદ્યાર્થીઓને સક્રિય રીતે વિચારવા, પ્રશ્નો પૂછવા, નવા વિચારો રજૂ કરવા અને ટીમમાં કાર્ય કરવા પ્રેરિત કરે છે. 4C અને ટેકનોલોજી. ડિજિટલ યુગમાં 4C કૌશલ્યો સાથે ડિજિટલ લિટરસી અને કોમ્પ્યુટેશનલ થિંકિંગનું પણ મહત્વ વધ્યું છે. NEP 2020માં ડિજિટલ લિટરસી, કોડિંગ અને કોમ્પ્યુટેશનલ થિંકિંગને પણ મહત્વપૂર્ણ કૌશલ્યોમાં સામેલ કરવામાં આવ્યા છે. તેથી વિદ્યાર્થીઓને ટેકનોલોજીનો માત્ર ઉપયોગ કરનાર નહીં, પરંતુ તેનો સમજદારીપૂર્વક, સર્જનાત્મક અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરનાર બનાવવાની જરૂર છે. 4Cનું શૈક્ષણિક મહત્વ. 4C કૌશલ્યો વિદ્યાર્થીઓમાં આત્મનિર્ભરતા, સમસ્યા ઉકેલવાની ક્ષમતા, નિર્ણય શક્તિ, ટીમવર્ક, સર્જનાત્મકતા અને અસરકારક સંવાદ વિકસાવવામાં મદદરૂપ થાય છે. આ કૌશલ્યો વિદ્યાર્થીઓને ભવિષ્યના ઉચ્ચ શિક્ષણ, રોજગાર
ઉદ્યોગ સાહસિકતા અને સામાજિક જીવન માટે તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 21મી સદીમાં સતત બદલાતી પરિસ્થિતિઓને અનુરૂપ શીખતા રહેવાની ક્ષમતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. શિક્ષકની ભૂમિકા 4C આધારિત શિક્ષણમાં શિક્ષક માત્ર માહિતી આપનાર નથી, પરંતુ ફેસિલિટેટર, ગાઈડ અને મેન્ટોરની ભૂમિકા ભજવે છે. શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા, પોતાના વિચારો વ્યક્ત કરવા, ચર્ચા કરવા, સમસ્યાઓ ઉકેલવા અને ટીમમાં કાર્ય કરવા માટે યોગ્ય તકો પૂરી પાડવી જોઈએ. આથી વર્ગખંડ વધુ લર્નર સેન્ટર્ડ અને એક્ટિવિટી ઓરિએન્ટેડ બની શકે છે. મૂલ્યાંકનમાં પરિવર્તન 4C કૌશલ્યો વિકસાવવા માટે મૂલ્યાંકન પણ માત્ર યાદશક્તિ આધારિત ન હોવું જોઈએ. વિદ્યાર્થીની વિચારશક્તિ, સર્જનાત્મકતા, સંદેશાવ્યવહાર, સહકાર, સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને જ્ઞાનના વ્યવહારિક ઉપયોગનું પણ મૂલ્યાંકન થવું જોઈએ. NEP 2020 મૂલ્યાંકનને વધુ નિયમિત, રચનાત્મક, કોમ્પિટન્સી બેઝડ અને સર્વાંગી બનાવવાની દિશામાં ભાર મૂકે છે. ઉપસંહાર અંતમાં કહી શકાય કે 21મી સદીના શિક્ષણમાં માત્ર જ્ઞાનનું સંચય પૂરતું નથી. જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરવાની ક્ષમતા વધુ મહત્વપૂર્ણ છે. ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવિટી, કમ્યુનિકેશન અને કોલેબોરેશન 4C વિદ્યાર્થીઓને વિચારશીલ, સર્જનાત્મક, સંવાદક્ષમ અને સહકાર ભાવનાવાળા વ્યક્તિ બનાવવામાં મદદ કરે છે. NEP 2020માં આ કૌશલ્યો સાથે પ્રોબ્લેમ સોલ્વિંગ, લોજિકલ રીઝનિંગ, ડિજિટલ લિટરસી, સાયન્ટિફિક ટેમ્પર અને ટીમવર્ક જેવા અન્ય કૌશલ્યો પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તેથી 4C આધારિત શિક્ષણ રટણમાંથી સમજ તરફ, નિષ્ક્રિયતામાંથી સક્રિયતા તરફ અને માત્ર ગુણમાંથી સર્વાંગી ક્ષમતાઓ તરફનું પરિવર્તન દર્શાવે છે. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે શેર કરો. આવી જ ઉપયોગી માહિતી માટે સમત્વ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો.